રાજપીપળા નજીક વાવડી ગામે 562 વૃક્ષોનું પ્રતિકાત્મક વાવેતર. શહેરી વિકાસ રાજ્યકક્ષા મંત્રી દર્શનાબેન વાઘેલા અને ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ જોડાયા. રાજપીપળા નજીક વાવડી ગામે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની રાષ્ટ્રવ્યાપી ઉજવણી અંતર્ગત રમત રાજ્યમંત્રી શ્રી ડોક્ટર જયરામ ગામિત, કૃષિ રાજ્યમંત્રી રમેશભાઈ કટારા, શહેરી વિકાસ રાજ્યકક્ષા મંત્રી દર્શનાબેન વાઘેલા, ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ વૃક્ષારોપણ કરીને રાષ્ટ્રીય યુનિટી માર્ચને પ્રસ્થાન કરાવી હતી. સરદાર સાહેબે 562 દેશી રજવાડાઓને એક સૂત્રતામાં બાંધીને એક ભારતનું નિર્માણ કર્યું, જેના પ્રતિકરૂપે સરદાર સ્મૃતિવન વાવડીમાં 562 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. દરેક મોટા વૃક્ષ સાથે એક નાનો છોડ પેટર્નમાં રોપાયો છે. આ વિશેષ વનમાં વડ, પીપળો, રાયણ જેવી 30થી વધુ દુર્લભ તેમજ ઔષધીય પ્રજાતિઓનો સમાવેશ કરાયો છે. વૃક્ષો વિશિષ્ટ પેટર્નમાં ગોઠવાયા છે. સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી ગૌરવ પ્રજાપતિના માર્ગદર્શન અને વિભાગની તમામ ટીમના યોગદાનમાંથી તૈયાર થયેલા સ્મૃતિવન અને મહાનુભાવોને રાજપીપળા રેન્જના આરએફઓ શ્રી જે ખોખરે સ્મૃતિવનમાં રોપાયેલ વિવિધ દુર્લભ અને ઔષધીય છોડ અને તેની ખાસિયતો વિશે ઝીણવટપૂર્ણ માહિતી આપી હતી. સેલ્ફી પોઈન્ટ ખાતે તસવીર ખેંચાવી મંત્રી સર્વશ્રી જયરામ ગામિત અને રમેશભાઈ કટારે કહ્યું કે હા, મેં પણ વૃક્ષારોપણ કર્યું. આ તકે રાષ્ટ્રીય એકતા માર્ચના દેશભરના પદયાત્રીઓ, વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. એક પેડ માં કે નામ 2.0 વૃક્ષારોપણ બાદ મહાનુભાવો યુનિટી માર્ચમાં જોડાઈને આગળ પ્રસ્થાન કર્યું હતું.